નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંતુલન પર તાપમાનની અસર. તો સંતુલન સ્થપાયા પછી તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો લ ચેટર્લેના સિદ્ધાંત મુજબ જ આપણે ચર્ચા કરવી પડે. તાપમાનના સંદર્ભમાં જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે આપણે પહેલા તો પ્રક્રિયા કેવી છે ઓળખવી પડે. એટલે કે ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક છે. મિત્રો, અહીંયા તાપમાન જે છે એ ડેલ્ટા એચ એન્થાલ્પીના ફેરફારને આધારે નક્કી કરી શકાય. અહીં એન્થાલ્પીનું મૂલ્ય ઋણ છે, એટલે પહેલું જ વાક્ય લખી શકાય કે આ પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક છે. અહીંયા પણ એક સમીકરણ આપેલું છે. આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક પહેલા નક્કી કરવું પડે. ડેલ્ટા એચ નું મૂલ્ય ધન છે, એટલે તેથી કહી શકાય કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આમ એન્થાલ્પીના મૂલ્ય ઋણ આવે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા, અને જો ધન હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે કહી શકાય. હવે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્મા છૂટી પડી એટલે એ ઉષ્મા કોનો ભાગ થયો? તો એ જે ઉષ્મા છે એ ઉષ્મા નિપજોનો ભાગ થયો, એટલે ઉષ્મા. આ નક્કી કર્યા પછી આપણે પ્રક્રિયકો બાજુ તાપમાન લખી નિપજોમાં ઉષ્મા ઉમેરાયું, એટલે તાપમાન વધુ છે, આનું તાપમાન ઓછું છે. ક્લિયર મિત્રો? ત્યારે અહીંયા આપણે ચર્ચા કરીએ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એટલે ઉષ્માનું શોષણ થાય છે. તેથી એ ઉષ્મા કોનો ભાગ હશે? એ ઉષ્મા નિપજોનો ભાગ હશે. એટલે આપણે નિપજો તરફ ઉષ્મા લખવી પડી અથવા સમજવી પડી. આ બંનેનું અર્થઘટન એક જ થયું. અહીંયા ઉષ્માનું મૂલ્ય લખવું તો લખી શકાય કે 57.2 પ્લસ લખાય. અહીંયા પણ પ્લસ વેલ્યુ લખી શકાય, જે મૂલ્ય આપી હોય તે. અહીંયા નિપજની સાથે લખો ત્યારે પ્લસ 57.2, પરંતુ એન્થાલ્પી સ્વરૂપે જો લખો ત્યારે એ એન્થાલ્પી સ્વરૂપે લખો ત્યારે ઋણ, કારણ કે ઉષ્મા છૂટી પડે. અહીં એન્થાલ્પી સ્વરૂપે લખો તો ધન પ્લસ લખવી પડે. આટલી વસ્તુ બરાબર સમજી લો, જે મૂળભૂત સિદ્ધાંતો છે. હવે તાપમાન ઓછું હશે, આ બાજુ તાપમાન વધુ હશે. તો પહેલી ચર્ચા કરીએ, સંતુલન પછી તાપમાનમાં વધારો કરવામાં આવે. ટી એટલે તાપમાનમાં વધારો કરવામાં. તો તાપમાનમાં વધારો કરવામાં આવે તો લ ચેટર્લેના સિદ્ધાંત મુજબ ફેરફારનો પ્રતિકાર થાય. એટલે તાપમાનમાં વધારાનો પ્રતિકાર. પ્રતિકાર એટલે કે વિરોધ થાય. એના કરતા વિરોધ પ્રક્રિયા થાય, એટલે તાપમાનમાં ઘટાડો થાય. તે દિશામાં પ્રક્રિયા. તે દિશામાં પ્રક્રિયા થાય. બિલકુલ સિમ્પલ છે. લ ચેટર્લેનો સિદ્ધાંત એમ કહે છે કે સંતુલન તપાયા પછી જે ફેરફાર કરવામાં આવે એ ફેરફારનો પ્રતિકાર, એટલે એ ફેરફારનો વિરોધ થાય. એ ફેરફાર કરતા ઉલટી પ્રક્રિયા થાય. વધારો થાય તો ઘટાડા તરફ થાય, અને ઘટાડો થાય તો વધારા તરફ. આટલી જ વસ્તુ યાદ રાખો. તો તાપમાનમાં ઘટાડો થાય, કે દિશામાં પ્રક્રિયા. કઈ દિશામાં તાપમાન ઘટે? તો આમ જાઓ તો તાપમાનમાં ઘટાડો થાય છે, કારણ કે આ બાજુ તાપમાન ઓછું છે, એટલે કહી શકાય કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય અને નવું સંતુલન સ્થપાય. અને નવું સંતુલન સ્થપાય એમાં પ્રક્રિયકો વધુ બને, જેનો રંગ કેવો છે? કથ્થાઈ. તેથી કહી શકાય કે કથ્થાઈ રંગની તીવ્રતામાં વધારો થાય.
કારણ કે પ્રતિગામી પ્રક્રિયા થાય, નવ સંતુલન સ્થપાય, એમાં પ્રક્રિયકની સાંદ્રતા વધે. કારણ કે નિપજોમાંથી પ્રક્રિયકો તરફ જાય એટલે પ્રક્રિયકોની સાંદ્રતા વધે. ક્લિયર મિત્રો? તો આ રીતે જો તમને તાપમાનમાં વધારો થાય તો આટલું જ લખવાનું. હવે અહીંયા બીજો પણ ફેરફાર કરી શકાય. તાપમાનમાં ઘટાડો કરતા, તાપમાનમાં ઘટાડો, તમને અહીંયા કયો ફેરફાર કરવાનો હોય એ કૌંસમાં આપેલો હોય. દાખલા તરીકે અહીંયા આપેલું હોય કે તાપમાનમાં ઘટાડો, તો સંતુલન ઉપરની અસર ચર્ચો, આવું પૂછે તમને. કૌંસમાં લખેલા પરિબળની સંતુલન ઉપર અસર ચર્ચો, તો આપણે ઘટાડાની ચર્ચા કરવાની, પણ પહેલા લખવું પડે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. હવે તાપમાનમાં ઘટાડો કરતા લો સેટલેના સિદ્ધાંત મુજબ તાપમાનમાં ઘટાડાનો પ્રતિકાર થાય. પ્રતિકાર એટલે કે વિરોધ થાય, વિરોધ પ્રક્રિયા થાય. અને વિરોધ પ્રક્રિયા કઈ? તો કે તાપમાનમાં વધારો થાય તે દિશામાં પ્રક્રિયા થાય. તાપમાનનો વધારો કઈ દિશામાં થાય? આમ જાઓ તો તાપમાન ઘટે, પ્રતિગામી જાઓ તો તાપમાન ઘટે, આમ જાઓ તો તાપમાન વધે. અને આ દિશામાં જાઓ પ્રક્રિયકોમાંથી નિપજો બને એ પ્રક્રિયાને કહી શકાય કે પુરોગામી પ્રક્રિયા થાય. પુરોગામી પ્રક્રિયા થાય. નિપજો વધુ બને, નિપજોની સાંદ્રતા વધે. અને નિપજો વધુ બને પણ નિપજ તો રંગવિહીન છે એટલે આની સાંદ્રતા ઘટી જાય. નિપજો વધુ બને, આની સાંદ્રતા ઘટે તો કથ્થાઈ રંગની તીવ્રતા ઘટે. પ્રક્રિયકો ઘટે એટલે કથ્થાઈ રંગની તીવ્રતા ઘટે. હવે અહીંયા તમે ધ્યાન આપો કે કી બરાબર શું કહેવાય? સંતુલન અચળાંક એટલે નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય, પ્રક્રિયકની સાંદ્રતા વધે, અણુ મૂલ્ય વધે. અવ્યસ્ત પ્રમાણમાં હોવાથી તાપમાનમાં વધારો કરવામાં આવે તો Ke ઘટે છે, સંતુલન અચળાંક ઘટે છે. જ્યારે અહીંયા તમે વિચારો કે તાપમાનમાં જો ઘટાડો કરવામાં આવે તો લો સેટલેના સિદ્ધાંત મુજબ તાપમાનમાં વધારો થાય, પુરોગામી દિશામાં વધે. નિપજોની સાંદ્રતા, અને નિપજોની સાંદ્રતા વધે તો નિપજોને સંતુલન અચળાંક વ્યસ્ત અરે સમપ્રમાણમાં છે. નિપજો વધે તો Ke વધે. માટે જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો Ke નું મૂલ્ય વધે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્યોગની અંદર નિપજ મહત્તમ પ્રાપ્ત કરવાની હોય, એટલે નિપજ મહત્તમ પ્રાપ્ત કરવી હોય તો પુરોગામી પ્રક્રિયા થવી જોઈએ, એટલે કે તાપમાનમાં ઘટાડો થવો જોઈએ. માટે આ પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો એટલે કે વધુ નિપજ મેળવવા માટે, વધુ નિપજ મેળવવા માટે તાપમાનમાં ઘટાડો અનુકૂળ છે. એમસીક્યુમાં તમને આમાંથી ગમે તે વિકલ્પ પૂછી શકે. એ શાબ્દિક ભાષા છે એટલે તમને બરાબર ખ્યાલ આવવો જોઈએ. બિલકુલ સમજૂતી લક્ષી, ગોખવાનું કામ નથી. અને આમે કેમિસ્ટ્રી ગોખાય નહીં, સમજૂતી લક્ષી જ વિષય એટલે કેમિસ્ટ્રી આપોઆપ આવડે. હવે ધ્યાન આપો. હવે આપણે બીજી પ્રક્રિયાની ચર્ચા કરીએ મિત્રો, બરાબર સમજજો. બીજી પ્રક્રિયા તો એમાં પણ બે પ્રકારનો ફેરફાર છે. તાપમાનમાં વધારો કરતા સંતુલન પર અસર,
સમજી લો. તો પહેલા તો કહી શકાય કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એ જે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક છે. એટલે ઉષ્મા એ નિપજનો ભાગ છે તે રીતે લખી શકાય. હવે આ લખ્યા પછી ઉષ્મા પ્રક્રિયકો બાજુ હોવાથી પ્રક્રિયકોનું તાપમાન વધારે હશે તેની સાપેક્ષે જ્યારે નિપજો બને ત્યારે તાપમાન ઓછું હશે. હવે અહીંયા લો ચેટલેના સિદ્ધાંત મુજબ તાપમાનના વધારાનો પ્રતિકાર થાય એટલે કે વિરોધ થાય. વિરોધ થાય એટલે કે તાપમાનમાં ઘટાડો થાય. તે દિશામાં પ્રક્રિયા થાય. તે દિશામાં એટલે કાં તો પુરોગામી થાય કાં તો પ્રતિગામી થાય. તો તે દિશામાં થાય તો તાપમાન કઈ તરફ ઘટે? આમ જાવ તો વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ થઈ. જો તમે આ દિશામાં જાઓ એટલે કે પ્રતિગામી દિશામાં જાઓ તો ઓછા તાપમાનથી વધારે તાપમાન તરફ થઈ. આપણને શું કહે છે કે તાપમાનમાં વધારો કર્યો. લચેટલેના સિદ્ધાંત મુજબ તાપમાનમાં તેના કરતા વિરુદ્ધ એટલે કે ઘટાડો થવો જોઈએ. અને તાપમાનમાં ઘટાડો કઈ દિશામાં થાય? તો કે વધારેથી ઘટાડો આ દિશામાં થાય છે. એટલે આ દિશામાં જતા તાપમાનમાં ઘટાડો થાય છે. એટલે કહી શકાય કે પુરોગામી પ્રક્રિયા થાય. પુરોગામી પ્રક્રિયા થાય. અને પુરોગામી પ્રક્રિયા થાય તો નિપજોની સાંદ્રતા વધે. નિપજોની સાંદ્રતા વધારે બનતી જાય છે. આનો જો રંગ જે છે એ ગુલાબી છે અને આનો રંગ છે એ વાદળી છે. આમ પુરોગામી પ્રક્રિયા થવાથી રંગમાં પણ ફેરફાર થશે. નિપજો વધુ પ્રમાણમાં બને છે. નિપજોની સાંદ્રતા વધે છે એટલે વાદળી રંગની તીવ્રતા વધે. એમ પણ કહી શકાય વાદળી રંગની તીવ્રતા વધે. પ્રક્રિયકોમાંથી નિપજો બનતી જાય છે. નિપજોની સાંદ્રતા વધે છે તો સાપેક્ષમાં પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. પ્રક્રિયકોમાંથી નિપજોમાં રૂપાંતર થાય પુરોગામી કહેવાય. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે એટલે ગુલાબી રંગની તીવ્રતામાં ઘટાડો થાય. આમ પ્રક્રિયકોમાંથી નિપજો બને છે. ગુલાબી રંગમાંથી વાદળી રંગ બનતો જાય છે. વાદળી રંગની તીવ્રતા વધે, ગુલાબી રંગની તીવ્રતામાં ઘટાડો થાય. વિકલ્પોમાંથી ગમે તે આપે એ તમારે સમજૂતી લક્ષી છે, તૈયાર કરજો. હવે તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો લચેટલેના સિદ્ધાંત મુજબ તાપમાનમાં ઘટાડાનો પ્રતિકાર થાય. પ્રતિકાર એટલે કે વિરોધ થાય. એટલે તાપમાન વધે તે દિશામાં ઘટાડાનો વિરોધ વધે. તાપમાન વધે તે દિશામાં પ્રક્રિયા થાય. કઈ દિશામાં તાપમાન વધે? પુરોગામી તો તાપમાન ઘટવું છે. તો પ્રતિગામી જાવ તો ઓછા તાપમાનથી વધુ તાપમાન તરફ થઈ. એટલે કહી શકાય કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો પ્રક્રિયકોની સાંદ્રતા વધે. જ્યારે નિપજોની સાંદ્રતા ઘટે. કારણ કે આમ પ્રતિગામી થાય ને એટલે નિપજોમાંથી પ્રક્રિયકો તરફ પ્રક્રિયા થયા કરે છે. એટલે પ્રક્રિયકોની સાંદ્રતા પ્રતિગામી દિશાને પરિણામે વધે છે અને
પ્રક્રિયકોની સાંદ્રતા વધે તો અણુ મૂલ્ય વધે, અને અણુ મૂલ્ય વધે એટલે ગુલાબી રંગની તીવ્રતામાં વધારો થાય, એટલે ગુલાબી રંગ વધે. ગુલાબી રંગ વધે એમ પણ લખું છું. નિપજોની સાંદ્રતા ઘટે એટલે કે વાદળી રંગ ઘટે. વાદળી રંગની તીવ્રતામાં ઘટાડો થાય એવો શબ્દ પણ લખી શકાય. તો આમ તાપમાનમાં વધારો કરો તો વાદળી રંગની તીવ્રતા વધે છે, અને ઘટાડો કરો તો વાદળી રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે. તો આમ તમે સમજૂતી લક્ષી છે, કઈ દિશામાં પ્રક્રિયા થાય, પુરોગામી કે પ્રતિગામી, એ તમારે ધ્યાનમાં રાખવું પડે. હવે ઉદ્યોગની અંદર કે અથવા તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં મહત્તમ નિપજ પ્રાપ્ત થાય તેવી જ વૃત્તિ હોય છે, તેવી જ પ્રક્રિયા કરવી, અને મહત્તમ નિપજ પ્રાપ્ત કરવી હોય તો તાપમાન, ઊંચા તાપમાને પ્રક્રિયા કરવી પડે. એટલે તાપમાનમાં જે વધારો છે એ તાપમાનમાં વધારો અનુકૂળ છે. મહત્તમ નિપજ મેળવવા માટે તાપમાનમાં વધારો કરવો જોઈએ. આમ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો અનુકૂળ છે, જ્યારે ક્ષેપક માટે તાપમાનનો ઘટાડો અનુકૂળ છે. બરાબર ધ્યાનમાં રાખજો. હવે આપણે બીજી સમીકરણ પણ લઈ શકીએ મિત્રો. તાપમાનના ફેરફારની અસરની આપણે ચર્ચા કરીએ. N2 વત્તા 3H2 2NH3 ડેલ્ટા H બરાબર -92.38 કિલો જૂલ પ્રતિ મોલ. તો ધ્યાન આપો, અહીંયા પણ તમને ગમે તે પૂછી શકે. કૌંસમાં દર્શાવેલી એમ કહી શકીએ કે તાપમાનમાં વધારાની જ અસર ચર્ચો. તો પછી આ જવાબ લખવો પડશે, જે લખું છું તે. પહેલા તો નક્કી કરો કે આ પ્રક્રિયા કેવી છે. ડેલ્ટા H નું મૂલ્ય ઋણ છે, એટલે તેથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને ઉષ્માક્ષેપક હોવાથી તે ઉષ્માનું જે મૂલ્ય છે એ મૂલ્ય ક્ષેપક ઉદ્ભવે છે એમ કહેવાય. એટલે 92.38 કિલો જૂલ પ્રતિ મોલ લખી શકાય. ચલો તાપમાનમાં વધારો કરીએ. તો લસેટલેના સિદ્ધાંત મુજબ તાપમાનમાં વધારાનો પ્રતિકાર થાય. પ્રતિકાર અથવા તો વિરોધ થાય. એટલે કે તાપમાન વધે તે મારી ભૂલ થઈ, વધારાનો વિરોધી ઘટાડો, એટલે તાપમાનમાં ઘટાડો થાય તે દિશામાં પ્રક્રિયા થાય. કઈ દિશામાં જતા તાપમાન ઘટે? મિત્રો, ઉષ્મા એ પ્રક્રિયકનો ભાગ છે, એટલે તાપમાન આ બાજુ નિપજો બાજુ વધારે હશે, અહીંયા તાપમાન ઓછું હશે. તાપમાનમાં ઘટાડો થાય તે દિશામાં પ્રક્રિયા થાય. એટલે કઈ દિશામાં તાપમાન ઘટે છે? તો કે આ દિશામાં, અને આ દિશામાં થતી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? કે પ્રતિગામી પ્રક્રિયા થાય. પ્રતિગામી પ્રક્રિયા થાય. આમ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. નિપજો ની સાંદ્રતા વધે, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે, એ તો તમને ખ્યાલ છે. હવે આપણે એમ પૂછે કે ભાઈ આપેલા સમીકરણમાં કૌંસમાં દર્શાવેલી પરિસ્થિતિ ની સંતુલન ઉપર અસર. તો તાપમાનમાં ઘટાડો, તો લસેટલિયરના સિદ્ધાંત મુજબ આપણે શું લખવું પડે? તાપમાનમાં ઘટાડાનો વિરોધ થાય, અથવા તો વિરોધી શું થાય? તાપમાનમાં વધારો થાય, તે દિશામાં પ્રક્રિયા થાય.
કઈ દિશામાં તાપમાન વધે? આમ દિશામાં જાવ તો તાપમાન વધારે માંથી ઓછું ઘટ્યું, આ દિશામાં જાવ તો ઓછામાંથી વધ્યું, એટલે તાપમાન વધે તે દિશામાં આ દિશામાં થાય પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થાય, એટલે પુરોગામી પ્રક્રિયા થાય. આમ આપણને વિવિધ પરિભાષામાં આપણને પરીક્ષામાં જવાબ આપે. આ જો વધારો કરો તો પ્રતિગામી થશે, સંતુલન સ્થપાયા પછી ઘટાડો કરો તો પુરોગામી પ્રક્રિયા થાય, અને પુરોગામી પ્રક્રિયા થાય નિપજો વધે, અને નિપજો વધારવા માટે હંમેશા તાપમાનનો ઘટાડો અનુકૂળ છે. જ્યારે તાપમાનમાં વધારો પ્રતિકૂળ છે. આવું પણ લખી શકે. અલગ અલગ પરિભાષામાં તમને જવાબો પૂછી શકે, એટલે સમજૂતી પણ તમે તમારી પરિભાષામાં આપી શકો. ઓકે મિત્રો, તમે આજે 3 ઉદાહરણો વડે તાપમાનની સંતુલન ઉપર થતી અસર બરાબર સમજાવી. એના આગલા લેક્ચરમાં પણ મેં તાપમાનની અસરની પણ મેં સમજૂતી આપી હતી. આજે મેં ઉદાહરણો સહિત તાપમાનમાં થતા ફેરફારની સમજૂતી આપી. હવે આવતી વખતે કદમાં અથવા તો દબાણ અને સંતુલન ઉપર શું અસર થાય એની આપણે ચર્ચા કરીશું. એટલે આટલું જે ઉદાહરણ દ્વારા સમજાય એ બરાબર એની નોંધ કરતા રહેજો મિત્રો, તો તમને આ પ્રકરણ બિલકુલ સરળ લાગશે, સમજૂતી લક્ષી છે. એટલે લખ્યો જેટલું પાટિયા ઉપર લખ્યું છે તેટલું એની નોંધ પણ કરતા રહેજો. ઓકે મિત્રો, ધન્યવાદ.